મતદારો બીએલઓ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે। એસઆર કામગીરીનો સમય વધારવામાં આવ્યો છે। એસઆરનો સમય હવે 7 દિવસ લંબાવવામાં આવ્યો છે। ચૂંટણી પંચે 12 રાજ્યોમાં સમય મર્યાદામાં વધારો કર્યો છે। તો ગણતરી ફોર્મ ભરવાની અંતિમ તારીખ 11 ડિસેમ્બર છે અને ડ્રાફ્ટ યાદી પ્રકાશનની અંતિમ તારીખ હવે 16 ડિસેમ્બર તો પહેલા પ્રકાશન માટે નિર્ધારિત હતી 9 ડિસેમ્બરની તારીખ। અંતિમ મતદાર યાદી 14 ફેબ્રુઆરીએ થશે પ્રકાશિત। તો વિપક્ષો એસઆરના સમય મર્યાદાની માંગ કરી હતી। સુરતમાં એસઆઈઆર હેઠળ મતદાર યાદી સુધારણા કાર્યક્રમ અલગ-અલગ બૂથ પર કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવ્યું। મજૂરાની સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ કાર્યક્રમ યોજાયો તો કેન્દ્રીય જળશક્તિ મંત્રીએ બૂથની મુલાકાત લીધી છે। કાર્યક્રમમાં ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી પણ હાજર રહ્યા છે। તો સુરત કેન્દ્રીય જળશક્તિ મંત્રીની મતદાતાઓને અપીલ પણ કરવામાં આવી છે। એસઆરના ફોર્મ ભરી સમયસર જમા કરાવો તેવું કહેવામાં આવ્યું છે। ફોર્મમાં જરૂરી વિગતો પણ ભરીને મોકલો અને ફોર્મ ભરવામાં આળસ કરશો નહીં તેવી વાત પણ કરવામાં આવી છે। તો ફોર્મ જમા નહીં કરાવો તો અધિકાર ગુમાવશો અને સ્વજનો મિત્રોનું એસઆરનું ફોર્મ ભરજો તેવું પણ કહેવામાં આવ્યું છે। તમારું નામ મતદાર યાદીમાં આવવું ખૂબ જરૂરી છે। તમે આ દેશના નાગરિક છો અને તમને મતાધિકારનો અધિકાર છે। આ મત આપવાના અધિકારને અકબંધ રાખવા માટે લોકશાહીની અંદર મળેલા અધિકારનો ઉપયોગ કરીને આપણા દેશની સરકારો બનાવવા માટેનો જે અધિકાર તમને પ્રાપ્ત થયો છે એના માટે એસઆઈઆર આ સરનું ફોર્મ ભરો અને એને સમયસર જમા કરાવો। એમાં જરૂરી વિગતો પણ ભરીને મોકલો। આમાં કોઈ આળસ કરવાની જરૂર નથી, કોઈ શંકા કુશંકા રાખવાની પણ જરૂર નથી। પણ જો તમે આ ફોર્મ સમયસર જમા નહીં કરાવશો તો તમે તમારો અધિકાર ગુમાવશો। એટલે મારી આપ સૌને વિનંતી છે કે તમે તમારો પોતાનો ને તમારા ઘરના તમામ સભ્યોનો ને તમારા નજીકના મિત્રો સૌને પણ આ સરનું ફોર્મ ભરાવવા માટે આગ્રહ કરજો। એમણે ફોર્મ ભર્યું કે નહીં એમાં એમને મદદ પણ કરજો। ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા ખેડાની મુલાકાતે ત્યારે મહેમદાવાદમાં જગદીશ વિશ્વકર્માએ મન કી બાત કાર્યક્રમમાં હાજરી આપી। પંચવટી સર્કલ પર પૂજ્ય રવિશંકર મહારાજની પ્રતિમાને પ્રમુખે પુષ્પાંજલિ અર્પણ કરી હતી। કાર્યક્રમમાં ખેડા સાંસદ દેવુસિંહ ચૌહાણ, ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ તથા કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। તો કાર્યક્રમ બાદ જગદીશ વિશ્વકર્માએ શક્તિ કેન્દ્રના ઇન્ચાર્જ સાથે બેઠક પણ કરી હતી। બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની પરીક્ષા યોજવામાં આવી। અમદાવાદ, રાજકોટ, સુરત સહિતના કેન્દ્રો પર પરીક્ષા યોજાઈ તો 10,000થી વધુ વકીલાતની પ્રેક્ટિસ કરતા લોકો પરીક્ષા આપવામાં આવી છે। તો બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિદ્યાર્થીઓ દ્વારા પરીક્ષા આપવામાં આવી। 10,000થી વધુ વકીલાતની પ્રેક્ટિસ કરતા જે લોકો છે તેમના દ્વારા પરીક્ષા આપવામાં આવી। અમદાવાદ સહિત રાજ્યભરના અનેક કેન્દ્રો ઉપર બાર કાઉન્સિલના સભ્ય બનવા માટેની પરીક્ષા છે તે આજે યોજાઈ રહી છે। અમદાવાદ સહિત રાજકોટ, સુરત અનેક સેન્ટરો છે જેની અંદર આ પરીક્ષા યોજાઈ રહી છે। ખાસ કરીને જે વકીલી પ્રેક્ટિસ કરતા જે લોકો હોય છે તેઓને આ પરીક્ષા આપવી ફરજિયાત હોય છે, કારણ કે જ્યારે બાર કાઉન્સિલનું સભ્યપદ લેવું હોય છે ત્યારે આ પરીક્ષા પાસ કર્યા બાદ જ તેઓને એ સભ્યપદ છે તે મળતું હોય છે। અને માની રહ્યું છે કે ગુજરાતભરમાં 10,000થી પણ વધુ જે વિદ્યાર્થીઓ જે વકીલાતની પ્રેક્ટિસ કરી રહ્યા છે તે આ પરીક્ષા હાલ આપી રહ્યા છે। અને પરીક્ષાનો સમય જે છે બપોરે 1 થી 4 કલાક સુધીનો હોય છે અને તેની સાથે જ તમામ અનેક રિસ્ટ્રિક્શન એ મૂકવામાં આવ્યા છે। સમય 11 કલાકથી જ તમામ લોકોને પ્રવેશ આપી દેવામાં આવશે। જોઈ શકો છો દ્રશ્યોની અંદર કે જે કેન્દ્રો છે કેન્દ્રો ઉપર જે વકીલની પ્રેક્ટિસ કરતા જે લોકો છે તે હાલ અહીં પહોંચી ગયા છે અને 10,000થી પણ વધુ જે પરીક્ષાર્થીઓ છે આ પરીક્ષા આપવાના છે અને રાજ્યભરના અનેક સેન્ટરો છે અમદાવાદ, રાજકોટ, સુરત એ તમામ સેન્ટરો ઉપર આ પરીક્ષા આપશે। અને જે કહી શકાય કે તેમાં જોઈ શકાય દ્રશ્યોની અંદર પણ જોવા મળી રહ્યું છે કે આ તમામ લોકો પોતાની પરીક્ષા માટે તૈયારીઓ પણ કરી રહ્યા છે અને આ પરીક્ષા આપ્યા બાદ તેઓને બાર કાઉન્સિલનું જે સભ્યપદ છે તે મળતું હોય છે। હાલ તમામ લોકો વકીલાતની પ્રેક્ટિસ તો પણ કરી રહ્યા છે પરંતુ સાથે જ હવે તેઓ બાર કાઉન્સિલનો સભ્ય બનવા માટે આ પરીક્ષા એ મહત્વપૂર્ણ